વર્લ્ડમાં એટલા ફાસ્ટ બોડીના જે મોકલવાના છે કદાચ નહીં થયા હોય. દાખલા અમુક આમાં કુલ 260 ડેથ થઈ છે, 260, 241 પ્લેનની અંદરની અને 19 ગ્રાઉન્ડ ઉપર. તો જે ગ્રાઉન્ડ ઉપર હતા એ મોટા ભાગે એ ઓળખી શકાતા હતા. તો જે ઓળખી શકાતા હતા એને આપણે જે ક્રેશ થયા હતા 12 તારીખે 1:40 અને 13 તારીખે 8:30 સવારે પહેલી આઈડેન્ટિફાઈડ ડેડ બોડી હેન્ડઓવર કરીને રવાના કરી દીધી હતી. એટલે કહી શકાય કે 20 કલાકથી પણ ઓછા સમયમાં તમે એક્સિડન્ટ પણ થાય, સમજો કે 12 તારીખે એક્સિડન્ટ થાય બપોરે, તો એમાં પણ 24 કલાક સામાન્ય રીતે લાગી જાય છે. પણ લેસ ધેન 20 hours બધું જે આઈડેન્ટિફાઈડ ડેડ બોડી રવાના થઈ ગઈ હતી. અને જેમાં ડીએનએ ના પ્રોસેસ કરવાના હતા. ડીએનએ ની જે ફર્સ્ટ બોડી છે એ 14 તારીખે 3:19 એટલે લગભગ 50 કલાકની અંદર ક્રેશ ની ટાઈમથી એ 50 કલાકની અંદર ફર્સ્ટ બોડી રવાના થઈ ગઈ.